મીરા, મીરા પાણી લાવ ને હવે, કલાક થશે પાણી લાવવામાં. લે બેટા પાણી. ક્યાં મરી ગઈ છે આ? મીરા બીજા કામ કરે છે ઘરના. બૂમો પાડતો હતો, સંભળાતું નથી એને? હા બેટા એને ઘરના ઘણાય કામ હોય છે. તને એમ લાગે છે સવારે 5 વાગ્યાની ઉઠે ને ત્યારથી તું ઓફિસ ના જાય ત્યાં સુધી તારી પાછળ લાગેલી હોય છે. અને ખબર છે ને હમણાંની તો એની તબિયત સારી નથી રહેતી, છતાં એ બધું કામ સવારે વહેલી ઉઠીને કરે છે. તો એ જ કરશે ને, બાજુવાળા કરવા આવશે. હા કેવી વાત કરો છો તમે? આ બૈરાઓ કામ કરવા માટે જ તો બન્યા છે, બીજું એને કામ શું છે કયો ને મને. અરે પણ એ નોકરી પણ કરે છે. ક્યારેક એને પ્રેમથી પૂછતો ખરો કે એની તબિયત કેમ છે. કાયમ ગુસ્સો જ કરે છે. મારા માટે નોકરી નથી કરતી. હા એને શોખ છે ને કરે છે. શોખ ના હોય અને નોકરી ના કરવી હોય તો ઘરના કામ જ કરવા પડશે. અને મેં બીજું પણ બધું વિચારેલું જ હોય છે. જુઓ એમાં કે મારે એટલી બધી એની પર દયા ખાવાની જરૂર નથી. દયા શેની ખાવ? કેવો છે તું? મને તો તને દીકરો કહેતાય શરમ આવે છે. લો, મને દીકરો કહેતા શરમ આવે છે? આ હું તમને કહું કે મને તમને મમ્મી કહેતા શરમ આવે છે તો કેવું લાગશે? હા અચ્છા, મને માં કહેતા શરમ આવે છે. જે માએ એકલા હાથે તને મોટો કર્યો, ઉછેર્યો, છતાંય તું મને આવું બોલે છે. તમારું કર્તવ્ય હોય છે. પપ્પા હતા ત્યાં સુધી પપ્પા એક બૂમ પાડતા, બીજી બૂમે તમારે હાજર થવું પડતું. હું અહીંયા 10 બૂમો પાડું છતાં પણ હાજર નથી થતી. હા તો તમે વિચાર કરો ને કે આપણી રૂઢી પ્રમાણે, આપણા ઘરના નિયમો પ્રમાણે એને રહેવું જોઈએ ને. અને આમ પણ તમને લોકોને વધુ પૂછવાની જરૂર ન હોય, તમારા લોકોએ કામ જ કરવાના હોય. કામ કરી લ્યો એટલે ઘણું છે. અને મારે તમને બીજું વધારે કહેવું, દર વખતે સમજાવવાના, દર વખતે કહેવાનું. અરે તું કેવી વાત કરે છે? એ રૂઢી પ્રમાણે જ રહે છે, આપણા ઘરના નિયમો પ્રમાણે જ રહે છે. હા તું વિચાર કર, ઓવરટાઈમ કરીને આવે છે ને નોકરીમાં, છતાંય ઘરના બધા કામ કરે છે. મારી બધી વસ્તુનું ધ્યાન રાખે છે, તારી બધી વસ્તુનું ધ્યાન રાખે છે. કરવું જ પડશે. હા અને મેં એને વાત કરી દીધી છે. હવે પછીના જે કંઈ પણ એનો પગાર આવશે ને એ ડાયરેક્ટલી મારા ખાતામાં આવશે. એટલે હવે તમે એની પાસે રૂપિયા નહીં માગતા, મારી પાસે માગજો. હા આ ઘર ખર્ચ માટે જે કંઈ પણ જોતા હોય ને એ હું આપીશ, એ નહીં આપે. સમજ્યા તમે? ખબર છે, છેલ્લા મહિને તે એવું જ કર્યું હતું ને. એના બધા રૂપિયા તે તારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા. પણ બેટા એ એની મહેનતના છે, એને ક્યાં વાપરવા એનો પણ હક લાગે. ઘરમાં સાચવીને બેઠો છું તમને લોકોને, તો મારો પણ હક નથી કઈ? હા આ બૈરાઓ એકલા કઈ કરી શકે? કહો ને મને, તમારાથી કઈ થશે નહીં ને? તો બસ આ થોડો સમય એ પણ કમાશે, પછી શું કરશે? પછી હું જ પાલવવાનો છું ને, હું સાચવવાનો છું આ ઘરને. અને તમને બધાને હું સાચવી રહ્યો છું. તો મને માન આપો, ઇજ્જત આપો. હા મને સંભળાવો ને, અને હું બૂમ પાડું ને ત્યારે હાજર થવું, એના કરતાં તમે લોકો પહેલા જ હાજર થઈ જતા હોય તો. કે ખબર જ છે કે હમણાં જવાનો સમય થશે, ચા આવી નહીં, પાણી મારે માગવું પડે છે. હવે વિચાર કરો, ચા માટે ફરી બૂમો પાડું? તું સવારથી ઓફિસ જાય ત્યાં સુધીમાં 10 વાર ચા માંગે છે. બિચારી ખડે પગે તને આપે છે. એકવાર શું ભૂલાઈ ગયું તું એને 10 વાર સંભળાવીશ. અને તને મેં અઠવાડિયાથી કહ્યું છે મારી દવાનું, કેમ ના આવી? હું પૂછી શકું? દવા વગર મરી ગયા તમે? કયો ને મને. હા જેવા છો એવા જ છો ને? કોઈ ફરક છે તમારામાં? આ દવાઓ બંધ કરો, સાઈડ ઇફેક્ટ કરે, તમને ખબર પડે છે એમાં? આ જ્યારે જુઓ ત્યારે બસ દવા લાવો, આ લાવો, તે લાવો, મગાવવા સિવાય તમારે તો કંઈ કામ નથી હોતું. અરે પણ મારી સુગરની દવા છે અને જમ્યા પહેલાં રોજ લેવાની છે. અઠવાડિયું થઈ ગયું. તો ઘરમાં નવરા જ છો ને, જવાય જરા બહાર. હા મેડિકલ સુધી જઈને લઈને આવી આવાય. આ અમને લોકોને ચીંધવા ન બેસાય. આપણું કામ આપણે જાતે તો કરવું નથી, બધા કામમાં અમારી જરૂર પડે છે. પછી કહેશો કે હા તું જ આ રીતના વાત કરે છે. કરું જ ને. અચ્છા નાની અમથી વસ્તુ હોય તો પણ મારી સાથે મગાવવાની હોય છે. હા તો આપને રૂપિયા ઘરમાં જાતે જઈને લઈ આવો, પણ તારે તો એ પણ નથી આપવા. વહીવટ નહીં આપું, આ ઘરનો વહીવટ હું જ કરીશ, મારી સિવાય બીજું કોઈ નહીં કરે. સમજ્યા તમે? તો દવા લઈ આપ. તારે દવા પણ નથી લઈ આપી, રૂપિયા પણ નથી આપવા, તો અમે કરીએ તો કરીએ શું? કામમાં હોઉં છું એટલે ભૂલી જતો હોઉં છું. હા અને રહી વાત દવાની, આવી જશે તમારી દવા, પી લેજો બસ. વચા મળશે. હા
મમ્મીજી તમે હા. કંઈ કામ હતું? ના બેટા, તારી પાસે જ આવી. અ, મીરા, હમ તું કેમ આમ બધું સહન કરે છે? એટલે મને ખબર છે કે મારો દીકરો તારી સાથે કેવો વ્યવહાર કરે છે, છતાંય તું બધું હસતા મોઢે સહન કરે છે. શું હા. કામ? બીજું ઓપ્શન છે મમ્મીજી? નહીં ને. તમને ખબર છે ઘણા લગ્ન એવા હોય છે જ્યાં લગ્ન કર્યા પછી પણ પતિ નથી મળતો. આઈ મીન એનો સમય, એનો પ્રેમ, એની લાગણી કહેવા ખાતર આદિત્ય મારા પતિ તો બની ગયા, પણ પતિની ફરજ એ ક્યારેય ન નિભાવી શક્યા. હું હજી પણ એ જ પ્રેમ માટે તરસું છું જે લગ્ન પહેલા તરસતી હતી. સાચી વાત છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારો આદિ લગ્ન પછી તારી સાથે આવો વ્યવહાર કરશે. કેમ કે મને ખબર છે એ પહેલેથી જિદ્દી હતો, ન બોલવાનું બોલતો હતો, પણ સાવ આવો વ્યવહાર કરશે ને એ તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. પણ હવે તો એનો દિવસે ને દિવસે વ્યવહાર બદલાતો જાય છે. મને લાગે છે કે આદિના નજરમાં સ્ત્રીની કોઈ અહેમિયત નથી. હા, એ તો અવારનવાર કહે જ છે કે મારા માટે સ્ત્રી જાત કંઈ છે જ નહીં, ફક્ત ને ફક્ત ઘરના કામ કરવાવાળી નોકરાણી, બાળક પેદા કરવા માટેનો એક સ્ત્રોત, અને એનાથી વધારે એ મને કંઈ માનતા જ નથી. મને શું, દુનિયાની કોઈ સ્ત્રીને નહીં. સાચી વાત છે, એ કોઈને નથી માનતો. પણ હું શું કહું છું, હા, તું આ બધું શું કામ સહન કરે છે? તું ભણેલી ગણેલી છે, એજ્યુકેટેડ છે બેટા, સારી નોકરી કરે છે. જો એવું નથી કે આદિ મારો દીકરો છે તો હું એનો પક્ષ લઈશ. તું કંઈક નિર્ણય લઈને આગળ વધ ને. મમ્મીજી એવું કહેવા માંગો છો કે ડિવોર્સ લઈ લો, એકલી રહું? પણ હું એવું નથી ઈચ્છતી. હું વિચારું છું કે હું આદિત્યને સુધારવાની કોશિશ જરૂર કરીશ. આજ નહીં તો કાલ ક્યારેક તો આપણી અહેમિયત સમજાશે ને એને. સાચી વાત છે. જોઈએ એને અહેમિયત સમજાઈ જાય તો સારું, પણ જો નહીં સમજાય ને તો એ જિંદગીમાં બહુ પસ્તાવાનો છે. અને હા. હું શું કહું તમને, આ કેટલાય દિવસથી આ બીમારી ચાલો છો, હા તમે કમજોર થતા જાઓ છો. હમ એક કામ કરો ને, ચાલો ને આજે આપણે ડૉક્ટરને બતાવી આવીએ. મારી પાસે બચતના 2000 રૂપિયા પડ્યા છે. જઈ આવીએ ને. ડૉક્ટર જોઈને ટ્રીટમેન્ટ ચાલુ કરશે તો તમને ફરક દેખાશે. મમ્મીજી ડૉક્ટર સાથે વાત કરી હતી, પણ એમણે કહ્યું છે કે ઓપરેશન કરવું કમ્પલસરી છે. ફક્ત દવાઓ અસર હવે નહીં કરી શકે. ઓપરેશનનો કેટલો ખર્ચો છે મીરાબો? આશરે 60 થી 70 હજારનો. પાછળની મેડિકલની દવાઓ અલગ, દવાખાનાના બેડનું જે ચાર્જ આવે એ અલગ, અને પ્લસમાં 6 મહિનાનો રેસ્ટ. એટલે 1,00,000-1.5 લાખ ખરા ને? તો હું મારી પાસે જે સોનાની વસ્તુ પડી છે, જે તમારા સસરાએ આપી છે, એ ગીરવે મૂકી દો અને તમારું ઓપરેશન કરાવી દઈએ. મમ્મીજી કયા ઘરેણાની વાત કરો છો? લોકરમાં પડ્યા છે, હા, માંડ કરીને થોડા ઘણા ઘરેણા તમે બચાવ્યા છે. રહેવા દો ને, પપ્પાજીની આખરી નિશાની છે. ભગવાન ન કરીને એ ઘરેણા ગયા તો આપણે શું કરીશું? અને હું કમાઉં છું ને, કરીશું કંઈક, જરૂર કરીશું. તારી કમાણી તો તારા હાથમાં આવવા પણ નથી દેતો ને તું કહે છે કે કરીશું કંઈક. સાંભળ, આજે એ ઘરે છે, 2 કલાક પછી જવાનો છે ઓફિસે, તો એને પ્રેમથી વાત કરીશો ને કે ડૉક્ટરે આવું કહ્યું છે, જો માને તો. ઠીક છે, ચિંતા ન કરો, હું હમણાં જ વાત કરી લઈશ. તમે શરબત કે જ્યુસ પીશો? સરબત. હું બનાવું.
બસ આવું જ છું. હા 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 વાંધો નહીં. આદિ આજે ઘરે છો તો આપણે બહાર જઈએ. મારે કામના પાર નથી અને તારે બહાર જવું છે? હા, આપણે સાંજે જઈશું ને, અત્યારે નથી જવું. તમારે લોકોએ બહાર ફરવું શું હોય છે? હા, ક્યાં જવું તારે? એમ જ ક્યાંય પણ જ્યાં તમે લઈ જાઓ ત્યાં. બહાર ન જવાય, ઘરમાં જ પડ્યું રહેવાય. સ્ત્રીઓને બહાર રખડવું એ સારી વાત ન કહેવાય. સમય બદલાઈ ગયો છે. હા હા, મતલબમાં હું સાથે હોઉં ને છતાં પણ બહાર ન જવાય, સમજ? પણ ઘણો સમય થઈ ગયો છે, હું ઘરની બહાર નથી ગઈ. ખાલી હોસ્પિટલ જાવ એટલી વાર જ બહાર જવાય છે. હોસ્પિટલ જવાનું બંધ કરી દે, ખર્ચા વધારે જ તું. એમ પણ ઘરના કામ ઘણા બધા પડ્યા છે, ઘરના કામ કરો. કરું તો છું, આખો દિવસ ઘરના જ કામ કરું છું. પણ આ બીમારીના હિસાબે ઘણીવાર થાક લાગે તો કામ ન પણ થાય. હા તો થાક ન લાગવો જોઈએ તને. માનસિક રીતે તમે જ્યારે ભાંગી જાઓ છો ને ત્યારે જ આ બધું ઊભું થાય છે. અને આ ડૉક્ટર પણ અવારનવાર તને બોલાવ્યા કરે છે, વિઝિટ લીધા કરે છે, પણ કંઈ ફરક તો પડતો નથી. આદિ, ડૉક્ટરે કહ્યું છે કે આ બીમારી હવે વધી ગઈ છે. ગાંઠનું ઓપરેશન નહીં કરીએ ને ત્યાં સુધી તકલીફ રહેવાની જ છે. અરે ઓગળી જશે. થોડું શરીરને વાળો, વધારે કામ કરો, મહેનત કરશો એટલે ગાંઠ જતી રહેશે. ઓપરેશનનો ખર્ચો કરાતો હશે, બુદ્ધિ વગરની જતું હે? એમ પણ તારામાં બુદ્ધિ તો છે જ નહીં. પણ મને નહોતી ખબર કે તું ડૉક્ટરની આટલી બધી વાત માની લઈશ. અને એ લોકો તો એના પેટ ભરવા માટે કરતા હોય છે અને તમે લોકો એની વાતમાં આવીને ઓપરેશન કરાવી નાખશો. કેટલા સમયથી દવા ખાવ જ છું ને, ક્યાં ગાંઠ ઓગળે છે? કોઈ ફરક પડે છે? દિવસે ને દિવસે ગાંઠ વધતી જાય છે. જેમ એ મોટી થશે ને એમ ઓપરેશનનો ખર્ચો વધારે આવશે. તું સમજતી નથી. તું જેમ ઘરના કામ કરીશ, તું વધારે મહેનત કરીશ, ઓફિસમાં હજી ઓવરટાઈમ કરીશ તો એ દુખાવો પણ નહીં થાય ને તને ભૂલાઈ પણ જશે કે મને કોઈ બીમારી છે કે મારી પેટની અંદર કોઈ ગાંઠ છે. એટલે એનો મતલબ કે ઓપરેશન નથી જ કરાવવાનું ને? બિલકુલ નહીં. અને મેં તારા સીએ સાથે વાત કરી લીધી છે. એ હવે તારો પગાર મારા ખાતામાં નાખશે. શું કામ? શું કામ શું? તારે શું કરવા છે રૂપિયાને? હું સાચવું છું ને, આખા ઘરને હું ચલાવું છું, વહીવટ મારા હાથમાં છે. તારે જોતા હોય ત્યારે મારી પાસે માગવાના અને મને યોગ્ય રીઝન લાગશે તો હું તને આપીશ, બાકી નહીં આપું. ઠીક છે, તો આજે હોસ્પિટલે જવું ત્યારે પૈસા આપજો. આજે હોસ્પિટલ જવાની જરૂર નથી, ડોક્ટરે કહી દીધું ને. આદિ, દવા પતી ગઈ છે, પેઇન થાય છે મને. તો દવા આમનામ લઈ લ્યો ને, સસ્તાવાળા મેડિકલમાંથી લઈ આવવાનું, જેથી કરીને તમારે દવાનો ખર્ચો પણ ઓછો થઈ જશે અને બધું મટી જશે. ત્યાં પણ પૈસા તો જોશે જ ને. પૈસા 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 શું કરવા છે પૈસાને? હા હા, એક કામ તું બરાબર નથી કરતી. હું તને ગમે તેટલા કામ ચીંધું છું પણ તું મારું કામ કરે છે નહીં. હા, હંમેશા મારે તને કામ ચીંધવા પડે છે. પત્ની કોને કહેવાય કે પતિ ચીંધે નહીં એ પેલા કામ થઈ જાય અને પત્ની કહેવાય? પત્ની છું, માં નહીં કે કયા વગર બધી ખબર પડી જાય અને 24 કલાક તો આગળ પાછળ ફર્યા કરું છું. આનાથી વધારે શું કરું હવે હું? માને પણ ક્યાં બાંધ પડે છે? હા, શું બોલો છો આ? સાચું જ બોલું છું. પપ્પા સાચું જ કહેતા હતા. એક નંબરનો ડબ્બો માં છે મારી. હા, મને પણ કહેતા તમારા લોકોની બુદ્ધિ જ નથી હોતી, ગોઠણમાં બુદ્ધિ હોય છે. ખબર નથી પડતી, ચાલવાનું હોય ત્યારે ચાલો નહીં અને બેસવાનું હોય ત્યારે બેસો નહીં. બસ હવે કેટલી ઇન્સલ્ટ કરશો? આટલી તો આખી દુનિયા મળીને પણ સ્ત્રીઓની ઇન્સલ્ટ નહીં કરતી હોય જેટલી તમે એક કરી નાખો છો. હા તો ખોટું ક્યાં કહું છું? હા, અમુક લોકો બોલી નથી શકતા. હા, તમારું વર્ચસ્વ અમુક જગ્યાએ બહુ ચાલે છે પણ મારી પાસે તો બિલકુલ નહીં ચાલે. તમે જેવા છો એવા હું તમને બતાવીને રહીશ અને એવા જ હું તમને કહીશ. એનો મતલબ કે હર હંમેશા અમને મારી ઓકાત બતાવવામાં જ રહેશો? તમારી ઓકાત છે જ શું? કંઈ નહીં. હા, 4 દિવાલમાં રહેવાનું, ઘરના કામ કરવાના, પતિને ખુશ રાખવાનો, બસ. આનાથી વધારે તમારું કંઈ કર્તવ્ય જ નથી. સારી વાત છે. આ તમારી સાથે બહેસ કરવી ને એ સાવ ખોટી બાબત છે. પહોંચવાની તો હું છું નહીં. તમે એક કામ કરો, મારું મગજ બહુ ફરે છે, મને પૈસા આપો એટલે હું મમ્મીના ઘરે આંટો મારી આવું. આંટો મારવા જવાની શું જરૂર છે? હા, પંચાયત કરવા જવું છે? તમારા લોકોની આ આદત પણ બહુ ખરાબ છે, પંચાયત કરવાની. હા, અહીંયાની રાવ ત્યાં જઈને કરવાની કે અમારા ઘરમાં આવું આવું ચાલે છે, આ આવું થઈ રહી છે અને ફરિયાદો તો બસ તમારી પાસે જ છે, બીજા કોઈ પાસે છે જ નહીં. ઠીક છે, નથી જવું. હવે કંઈ? બસ બસ, આજ સાંભળવું હતું મારે. અને હવે બીજી વાર હા જવાનું નામ ન લેતી. હા, મને મન થશે હું કહીશ ત્યારે તું તારા પિયર જઈ શકીશ, બાકી તું મને ઓર્ડર કરીશ અને તારા ઓર્ડર હું માનીશ એમ બિલકુલ નહીં. સમજી તું?
સાંભળ, મારે બહાર જવાનું છે, આવતા મોડું થશે, ત્યાં સુધીમાં રસોઈ તૈયાર રાખજે. હા, પછી આવીને રોટલી બાકી છે, ફલાણું બાકી છે, કંઈ બાકી ના હોવું જોઈએ. ઠીક છે. બહુ સરસ. અરે આદિ આજો આ પેકેજ કેવું લાગ્યું? મહાબળેશ્વરનું ને કામ આ બધું જુએ છે. અરે પણ સસ્તામાં મળે છે અને હું તો કે દિવસનો વિચારતો જ હતો એટલા માટે તો સર્ચ કર્યું. આ જોયું તો પેકેજ બહુ સસ્તામાં છે. હું શું કહું, 2 દિવસની રજા આવે જ છે તો આપણે ફેમિલીમાં ટૂર પ્લાન કરીએ ને. ટૂર પ્લાન કરીએ બરાબર છે, પણ આજે વચમાં ફેમિલી લગાડ્યું ને એ ગાડીના આપણે મિત્ર સર્કલમાં જઈએ, બહુ મજા આવશે. હા એટલે ફેમિલી એટલે ખાલી કપલમાં. ખાલી જેન્ટ્સ, ઓનલી ફોર જેન્ટ્સ, બીજું કોઈ જ નહીં. આ કેવી વાત છે? એમાં શું મજા આવશે? ખાલી જેન્ટ્સ જઈએ તો લેડીઝ શું કરશે? અરે એ લોકોને શું કામ છે ત્યાં? હા, આપણે લોકો ફરશું ને, એ લોકોને કઈ ફરવાની જરૂર નથી. સમજતું? હા, બહાર એ લોકોને કાઢવાના જ ના હોય. આ ઘરમાંથી જ બહાર નથી નીકળી શકે એમ, એને બહાર કાઢવાની શું જરૂર છે? અચ્છા ને આદિ, તું અને તારો મેલ ઈગો. ભાભી બિચારા વર્કિંગ છે, ઘર સંભાળે છે, ઓફિસનું કામ કરે છે, 2 દિવસની રજા આવે છે તો એમને બહાર લઈ જવામાં વાંધો શું છે? આ મારી ઘરવાળી તો ખાલી હાઉસવાઈફ છે ને તો પણ હું એને વર્ષની 2-3 ટ્રીપ તો કરાવી જ દઉં છું. તું કરાવી શકે, તને ફાવતું હશે, મને આ બધું નથી ફાવતું. અને પહેલી વાત તો એ કે હા બીમાર જ હોય છે, હા પેટમાં ગાંઠ છે ને, અને આવા સમયમાં કોણ એને બહાર ફરવા લઈ જતું છે? હા, આ તકલીફ વધી તો મારે તો ઉપાધિના પાર નહીં ને. 1 મિનિટ, ભાભીને હજી સારું નથી થયું? અરે દવા લઈ લઈને થાકી ગઈ છે, મેં ના પાડી છે હવે કે દવા બંધ કર, આયુર્વેદિક ઇલાજ કર કઈ, અને કામ કરીશ ને તો આપોઆપ ગાંઠ ઓગળી જશે. અને આ ગાંઠ ચરબીની હોય, બીજું કાંઈ ના હોય. ભાઈ ઓપરેશન કરાવી નાખ ને. મેં પહેલા જ કહ્યું હતું કે આવા કેસમાં છે ને દવાથી ફરક ન પડે તો ઓપરેશન કરાવી જ નખાય. તારી જેવો ડોક્ટર હતો, હા, ડોક્ટરે પણ એવું જ કહ્યું કે હવે ઓપરેશન કરાવવું પડશે. 1 નંબરની સ્કીમ છે આ લોકોના પેટ ફાડીને રૂપિયા કમાવાની, પણ આપણે એમાં આવીએ એમ નથી. ચોખ્ખા શબ્દોમાં ના પાડીને આવ્યો છું, ઓપરેશનનું નામ પણ નહીં લેતી, ઓપરેશન નથી કરાવવાનું. પણ વાંધો શું છે? ઓપરેશન કરાવવામાં પ્રોબ્લેમ શું છે? હવે ડોક્ટર કદાચ ખોટો સાચો બીજા નંબરની વસ્તુ છે, પણ ઓપરેશન કરાવીશ તો છેલ્લે સારું તો થઈ જ જશે ને. તો વાંધો શું છે તને? સ્ત્રીઓને હંમેશા કષ્ટ વેઠવાનો હોય છે. પહેલાના સમયમાં લોકો કેટલો કષ્ટ વેઠતા હતા, હા, ત્યારે અને અત્યારે જો આ લોકોને જરીક પણ કંઈ થાય ને એટલે બસ ડોક્ટર પાસે જવાનું, આમ થાય છે, તેમ થાય છે, માથું દુખે છે, સૂઈ જવાનું, આરામ કરવાનો, બસ ફેસિલિટી જુએ છે, બીજું કંઈ જ નહીં. આ લોકો પહેલા ચાલીને પાણી ભરવા જતા, હવે એવો સમય તો છે નહીં. તો આ તો સામાન્ય કહેવાય. ત્યારના સમયમાં રોગોનો કોઈ ઈલાજ પણ નહોતો, છતાં પણ બધા સાજા નરવા રહેતા હતા. પણ ત્યારે કોઈ ઈલાજ નહોતો ને. જ્યારે ઈલાજ ન હોય, આ કોરોના આવ્યો એનો ઈલાજ નહોતો તો ત્યાં સુધી આપણે ઘરે ક્વોરન્ટાઇન રહ્યા કે નહીં? વસ્તુ એ છે કે જેનો ઈલાજ ન હોય એનો સામનો ન કરી શકીએ. ઈલાજ છે તો કરાવવામાં શું પ્રોબ્લેમ છે? અને નાનું એવું તો ઓપરેશન છે, વધીને કેટલો ખર્ચો થશે? લાખ રૂપિયાનો. હવે ભાભી કમાય છે તો એમના માટે તો આટલો ખર્ચો કરી ના શકે. ખર્ચો કરવાની વાત જ નથી આવતી, ખોટા રૂપિયા શું વાપરવાના? હા, અને એ પણ એની પાછળ. હમણાં મારે જરૂરિયાત હોત તો કરવું પડે. હવે પુરુષ જાત છે તો આપણે કરવું પડે. શું કામ? કારણ કે આપણી માથે જવાબદારીઓ છે, ઘરની જવાબદારીઓ, આ ઓફિસનું કામ, બહારનું કામ, આટલું બધું આપણે કરીએ છીએ એટલે આપણે આપણા શરીરનું ધ્યાન રાખવું જોઈએ. હવે વધીને એ બીમાર પડશે તો થશે શું? કે મને આરામ કરશે અને વધારે માંદી પડશે તો આરામ તો કરવા દે એમને, કમસે કમ રજા લેવા દે કે નોકરી તો છોડાવી દે ને. તારે જરૂર નથી ને. તું કહે છે ને કે પુરુષોને જ બધું કામ કરવાનું હોય, આખું ઘર પુરુષોએ સંભાળવાનું હોય. તને હું સારી રીતે ઓળખું છું, વર્ષોથી આપણે મિત્ર છીએ, પણ તારી આ એક વાત છે ને મને બિલકુલ નથી ગમતી. બધું પુરુષો નથી સંભાળતા. અને જો છતાં પણ તને એવું જ લાગતું હોય તો ભાભીની નોકરી છોડાવી દે અને એને કહે કે તું ઘરે બેસીને કામ કર, બાકીનું બધું હું જોઈ લઈશ. ના, ત્યાં તને વાંધો હશે કારણ કે સેલરી આવતી બંધ થઈ જશે ને. ભાભીની સેલરી જોઈએ છે તારે, પણ એમને કોઈ જાતનું સુખ આપવું પડે ને, એ નહીં કરવું તારે. એનાથી વાંધો નથી મને. હા, કદાચ એનો પગાર નહીં આવે તો ચાલશે, થોડોક સમય હું સહન કરી લઈશ. પણ વધારે પ્રોબ્લેમ તો ત્યાં છે કે ઘરે રહેશે ને તો પંચાયત કરશે. આ આડોશી પાડોશી બધા સાથે બેસી રહેશે, ગપ્પા મારશે અને સંગત ફેર થશે. સંગત ફેર થાય ને એ મને બિલકુલ પસંદ નથી. એટલા માટે સ્ત્રીને કોઈ દિવસ નવરી નહીં રહેવા દેવાની. કઈ જાતની મેન્ટાલિટી છે તારી? અને કયા જમાનામાં જીવે છે તું? મને તો સમજ નથી પડતી. આ પહેલાના જમાનામાં પુરુષો સ્ત્રીઓને આ રીતના ગણતા હતા કે એ લોકોની કંઈ ગણતરી નતા કરતા, એ અલગ થઈ ગયું. પણ હવે ભાઈ જમાનો બદલાઈ ગયો છે. પહેલાના જમાનામાં સ્ત્રીઓ
ફક્ત ઘરની આબરૂ હતી, પણ હવે તો પુરુષની સાથે મળીને ઘર ચલાવે છે. તમે લોકોએ જ આવું કર્યું છે. આપણે બધા એક થઈ જશું તો ટ્રેન ફરીથી એનો એ જ આવી જશે. સમયને બદલો. ઓ પ્લીઝ, મારે કોઈ ટ્રેન્ડ ચેન્જ નથી કરવો, અને હું છે ને મારી લાઈફમાં ખુશ છું. એટલે આ તારું જે પુરુષ ઈગોનું જે ઝેર છે ને એ મારા મગજમાં તો નાખતો જ નહીં, બરાબર છે? હું અને મારી વાઈફ છે ને બહુ જ ખુશ છીએ. એ મને માન આપે છે અને હું એને માન આપું છું. મને બિલકુલ પસંદ નથી. અત્યારે પુરુષોની સાથે આ સ્ત્રીઓ ખંભો મેળવીને ચાલે છે. આ ઘણીવાર તો મીટિંગમાં જઈએ તો સ્ત્રીઓ વહીવટ કરે છે, અને એ બધીથી મને બહુ નફરત છે કે એ આપણને ઓર્ડર ઠોકે ને આપણે એનું માનવાનું. આ તો છોડી દે ને, તું પણ જોબ છોડી દે. જ્યાં તારે એવું થાય ને તારે મીટિંગ છોડીને નીકળી જવાનું, નોકરી તો બીજી મળી જશે. ઈગો ના હટ થવો જોઈએ. પુરુષનો ઈગો કોઈ સ્ત્રી આપણને કઈ રીતે ઓર્ડર કરે કે ત્યારે વાંધો નથી. આ જ્યાં ચાલે છે ને ત્યાં ચલાવી લેવું છે. જ્યાં બિચારી સ્ત્રી વીક છે, પત્ની છે, આપણું સહન કરે છે ને ત્યાં સહન કરાવવું છે. પેલી મીટિંગમાં ઊભી ઊભી તને ઓર્ડર કરશે ને તો એ માની લેવા છે તારે. એને પણ કહી જ દેવું છે, અને એનો ઓર્ડર તો મારે માનવો જ નથી. જેને માનવો એ માને. શું કરશે? બસ. પ્રમોશન નહીં આપે એ જ ને. બસ 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 ભાઈ, બસ. મારે છે ને આ વાત ઉપર તારી સાથે બહેસ કરવી જ નથી, કારણ કે મને ખબર છે કે તને ફરક પડવાનો જ નથી. એટલે તું રહેવા દે આ બધી વાત, છોડ. તું પેકેજ જોવાનું રહેવા દે. હું એકલો તો જઈ શકું ને, તું ના આવતો. તો શું કહે છે તબિયત? એક નાખીશ ને તાવ નથી આવ્યું તો આ માણસ એવું કહે ને કે મારી તબિયત ખરાબ થઈ ગઈ છે, એટલે શું સમજવાનું? હે, તબિયતનું નામ તો હોય ને કે તબિયતમાં શું ખરાબ થયું છે તમારું? માથું દુખે છે, ઉધરસ થઈ ગઈ છે, શરદી થઈ ગઈ છે, તબિયત ખરાબ થઈ ગઈ છે. વોટ ઇઝ ધીસ? દામિની, મજાક ન કર. તને ખબર છે ને કે આ ગાંઠનું ઓપરેશન કરાવવાનું કહ્યું છે ડોક્ટરે. એ ઓય, ચિંતામાં છું. પાછી એ જ વાત હતી. મને તો થયું કે તબિયતમાં કંઈક શરદી ઉધરસ કે એવું કંઈક થયું હશે. જો તું આ ઘરે ને ઘરે રહી છે ને એટલે એક તો તારું દિમાગ છે ને આ તારી ગાંઠમાં ને ગાંઠમાં રહી છે. તો ક્યાં જવું? આખો દિવસ તો ઓફિસે હોય, ઘરે આવ્યા પછી તો શાંતિ જોઈએ ને. અને ઓફિસે પણ કામ કરવા જવાનું હોય, ત્યાં ફરવાનું થોડી હોય. હું એ જ કહું છું ને કે આ ઘરમાંથી બહાર નીકળ. ઘરમાંથી બહાર નીકળે એટલે ઓફિસે જાય એમ નહીં. હા, ઓફિસમાંથી ઘરમાંથી બે જગ્યાએથી બહાર નીકળે કે માઇન્ડ ફ્રેશ થાય ને એવું કર. એટલે તું ફરવા જવાનું કહે છે? ઇનડાયરેક્ટલી યસ. સોરી, કારણ કે તારા જીજાજી ક્યારેય નહીં માને, ક્યારેય લઈ નહીં જાય ફરવા, તો પછી બોલવાનું શું કામ? આ જીજાજી તો બધી વાતમાં ના પાડે તો શું આપણે માની લેવાની? જો સાંભળ માનવું પડે દામિની, પતિ છે ને મારા. દીદી, હું તારા સારા માટે કહું છું. હા, ઘરે પણ કામમાં ને કામમાં રહે છે, ઘરમાંથી બહાર નીકળે એટલે ઓફિસ, ઓફિસથી ઘરે. હા, બંને જ જગ્યાએ તારું જીવન પૂરું થઈ જાય છે. જો વાતને સમજ, કંઈક બહાર નીકળ, નવા લોકોને મળ, થોડીક ફ્રેશ એર લે તો સારું થશે તને પણ. હું તો વિચારું છું કે આપણે સાપુતારા જઈ આવું છે. શું વિચાર કરે છે તું બેઠી બેઠી? એક તો મને લીવ નહીં મળે, અને ઇન કેસ જો લીવ મળી પણ ગઈ ને તો તારા જીજુ ક્યારેય નહીં માને. તો એમ જ કહેશે કે આમથી દવાઓ ચાલે છે, આમ જ તારે રેસ્ટ જોઈએ છે, અને ફરવા જવામાં પહેલા નીકળી છે બહાર. ફરવા જવું એ પણ એક ઈલાજ જ કહેવાય દીદી. તો એક કામ કરજે, તું ફ્રી થાય ને તો તારા જીજુ પાસે બેસજે અને એને બધા ઈલાજો બતાવજે કે ફરવાથી શું શું ફાયદા થાય, બહાર જઈએ તો શું શું નુકસાન થાય, એ બધું કહેજે એટલે ખબર પડશે. પણ જીજાજી શું કામ ના પાડે? કઈ રીઝન છે તારી પાસે? એટલું જ ને કે તું બીમાર છે અને બીમારીમાં તારે બહાર જવું છે તો એ હું મનાવી લઈશ ને. હું કહી દઈશ કે માણસ થોડું ઘરની બહાર નીકળે, થોડું ઘરે ફરે ને તો સારું લાગે. છોડ ને દામિની, આવી ત્યારથી બસ ફરવું ફરવું કરે છે. એમ નથી થતું કે બેન બીમાર છે ને તો લાવ એના માટે કંઈ ખાવાનું બનાવું, કંઈ ચા પાણી પૂછું, હાથ પગ દબાવી આપું. દબાવી આપું ને, લા તારો હાથ દબાવી આપું. સેવા કરવા તો તારી આવી છું ને. બહુ સારું લાગે છે આ દામિની. તું છે ને 6-1 મહિના રોકાય જ જજે. તારે ત્યાં શું કામ છે? અહીંયા હોઈશ ને તો મારી સેવા કરીશ. શું 6 મહિના રોકાઈ જજે? આ 6 મહિના સેવા કરવા રોકાવ તારી? હા, જો સેવા કરીને તો મેવા પણ મળે, અને મારા જીવનમાં તો મેવા ખબર નહીં કે દૂર દૂર સુધી દેખાતા નથી. તો લાવ ને આપું મેવા. કેટલા જોઈએ છે? એ મેથી પાક કહેવાય. અહીંથી ભાગવાડી. મમ્મીને લોકો શું કરે છે?
હા તા મજામાં છે શું હોય આ તું ઘર મૂકીને ગઈ ને પછી બહુ શાંતિ છે અમારા લોકોએ. પણ હું લેવાને દો શાંતિ. જેવું ઓપરેશન થશે ને એવી ત્યાં આવીશ. આ ઓપરેશનની ડેટ આવી કે નહીં? હમ. એના માટે આપણી સહેમતી જરૂરી છે ને. એટલે એટલે એ જ કે તારા જીજુ હમણાં કન્ફર્મ નથી કરતા ડેટ. એ ફ્રી થાય એ મને હા પાડે કે ઓપરેશન કરાવવું જ છે ત્યારે હા પાડું ને. પણ એમાં રાશે નહીં જોવાની હોય. અરે બીમારી છે, ખુશીઓ થોડી છે કે આપણને એવું થાય કે હજુ રે હજુ રે. ખબર છે મને, પણ હવે આદિત્યને પહોંચાય એમ નથી. આઈ મીન એ કહે ને એટલું જ થાય આ ઘરમાં. આ જીજાજી કંઈ બોલે છે? એમ તો કંઈ નથી બોલતા, પણ તું ભૂલે છું કે એમના ભાઠે ન ભરાતી. કઈ વાત ત્યાં જઈને ન કરતી. કરવી પડશે, કારણ કે તને કહેવાનો કાંઈ ફાયદો નથી. તું તો માનવાની નથી ને. આ જીજાજી તો બહાર ફરવા જવા માંગતા હશે પણ તું જ ના પાડતી હશ. દામિની જતીને એમની પાસે વાત કરવા કહ્યું ને મેં. પણ શું કામ? શું વાંધો છે? આ જીજાજી ક્યાં છે? આવે ને એટલે એમની સાથે વાત કરી લો. હા જા કરી લે જા. ઘરમાં જ છે? હાસ તો ઘરમાં બેઠા હશે. જા. ઠીક છે, જોઉં છું અને હા પડાવીને આવીશ. હમ. જીજાજી હા બસ એ મસ્તારો તો સારા લાગો. આ જીજાજી શું કહું છું, તમને એવું નથી લાગતું કે ઘરમાં રહીને આમ બોર થતા હોય? બિલકુલ નહીં, મને કઈ બોરિંગ જેવું નથી લાગતું. આ તમને કેમ લાગે છે? આ તમે જોવો ને, રોજ એ ઘરેથી ઓફિસ, ઓફિસથી ઘરે, આ એક ને એક રૂટીનમાં કંટાળી નથી ગયા તમે? કંટાળો તમારા જીવનમાં જ આપ્યો છે. આપણે જીવન એવી રીતે જીવીએ છીએ ને એટલે કંટાળો આવે. સારી રીતે જીવો, કામ કરો, મહેનત કરો. હા નખ વધાર્યા છે એના કરતાં થોડું કામ કર્યું હોત ને તો કંટાળો ના આવત. આ નેલ આર્ટ કરાવવાનું છે, તમને ના ખબર પડે? મને કઈ ખબર નથી પડતી એ જ તો પ્રોબ્લેમ છે. ખબર બધી જ તમને પડે છે. હા એ વાત તો છે. લેડીઝ આર ઓલવેઝ રાઈટ. જીજાજી હું શું કહું છું, તમારી સાડી અહીંયા આવી છે. ભલે બેનનું ધ્યાન રાખવા તો બેનનું ધ્યાન રાખો, પણ તમને એવું ના થાય કે મારી સાડીને ઘરની બહાર લઈ જાઉં, ફરવા લઈ જાઉં? એકની એક તો સાડી છે. થયું ને મને. તો પછી આ દીદી છે ને ખાલી ખોટું તમારું નામ દેતી હતી કે તારા જીજાજી નહીં માને. મેં તો કહી દીધું કે મારા જીજાજી છે ને એ બહુ સારા છે, તારા કરતાં તો ઘણો સારો સ્વભાવ છે. હું કહીશ ને એટલે એકવારમાં મને બહાર લઈ જશે એને. હા હા બહાર જા અને અગાસી ઉપર જજે. અગાસી ધોવાની છે અને ઘરના કામ પણ ઘણા બાકી છે. તું આવી છે તો સાફ સફાઈ કરી જ નાખ, આખું ઘર સાફ કરી નાખજે. હા તો એ કરીશ ને, કરીશ. પણ હું બહાર જવાની વાત કરું છું. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. શું કામ છે બહાર? હા જ્યારે જુઓ ત્યારે બહાર ફરવા જવું છે અને તું છે ને અહીંયા રોકાવા માટે આવી છે ને તો શાંતિથી રોકાઈને જતી રહે. તારી બેનને કે કોઈને કહેવાની જરૂર નથી, ચડામણી નહીં કરતી ઘરમાં. જીજુ ચડાવણી નથી કરતી, કેમ એમ વાત કરો છો? અને બહાર જવાનું તો એટલે કહું છું કે તમને તો ખબર છે ને આ દીદીની બીમારી, એને જે ગાંઠ છે એ આખો દિવસ એના વિશે જ વિચાર્યા કરે છે. અચ્છા. અને ઘરેથી ઓફિસ, ઓફિસથી ઘર, અને ઘરે આવે ત્યાં ઘરનું કામ, બીજું કંઈ એના જીવનમાં નવું છે જ નહીં. તો તારે હેલ્પ કરાય ને. તો હું વિચારતી હતી કે થોડું બહાર જાય, આઉટિંગ કરે તો થોડુંક સારું તો લાગે, ગાંઠ ઓગળી જશે. માઇન્ડ ફ્રેશ થઈ જાય એમ. ના ના ગાંઠ ઓગળી જશે બહાર ફરવા જવાથી. બોલ ને, આ રૂપિયાનું પાણી કરવા માટે મને બહાર લઈ જવો છે? હા હું ગાંડો નથી. આ ઘરમાં ડિસિઝન હું લઉં છું. મને યોગ્ય લાગશે ને તો બહાર જવાનું થશે, અને એ પણ હું કહું ત્યારે, અને હું કહું એ જ જગ્યાએ, બીજે કંઈ નહીં. એટલે તમે લોકો ખોટા પ્લાન નહીં બનાવતા. અને તને કહી દઉં, તું એક સ્ત્રી છે. હા ઘરના કામ સિવાય બીજા વિચારો કરવાની જરૂર નથી તારે. આ કામ કેટલા આવડે તને? રસોઈ બનાવતા બરાબર આવડે જ બધી? હા તો શીખ ને, કામ લાગશે. આ તમે લોકો શીખતા નથી એટલા માટે બચારા આ બીજા બધા જે પુરુષો છે એ પછતાય છે, હેરાન થાય છે. લગ્ન કરીને તું જઈશ તો તારો ઘરવાળો ખાશે શું? જીજાજી વિચાર કર્યો છે ક્યારેય? નહીં ને? તો એ બધું વિચાર, એવું શીખવાની કોશિશ કર. પણ ના, આપણે એવું શીખવું નથી. અત્યારે ફરવાનો સમય છે, ફરી રહીએ. ફરવાનો સમય નથી, લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે તારી. જીજાજી ટેક અ બ્રેક, સામેવાળાને બોલવાનો મોકો આપો. હા શું વાતો કરો છો તમે? અરે અત્યારે ખાવાનું બનાવતા નથી આવડતું તો મારા લગ્ન નક્કી થઈ જશે ત્યારે શીખી જઈશ ને. અને એવું કોણે કહ્યું કે લગ્ન કરવા હોય તો ખાવાનું બનાવતા આવડવું જોઈએ? હા સારું એવું કમાતા હોય
તો એક કુક પણ રાખી લેવાય ને. હા, કૂક રાખવાનો જમાનો ગયો. સાંભળ, હા તમે લોકો ખાલી રસોઈ બનાવવા માટે જ છો. આ કમાવા નહીં જા ને તો ચાલશે, પણ સામેવાળો જો મારી જેવો હશે ને તો કહેશે કે મને બધા ઘરના કામ ચોખ્ખા જોઈએ અને વ્યવસ્થિત સમયસર થવા જોઈએ. તો શું કરીશ? હા, બધા કામવાળા રાખીશ અને તારા ઘરવાળાને નહીં પોસાય તો એ કહેશે તો કે આ બધાનો પગાર નથી ચડાવવાનો, તને લગ્ન કરીને લાવ્યો છું શું કામ? પણ આવું વિચારે જ શું કામ? વિચારવું જ જોઈએ. પહેલા બધા કામ જાતે જ કરતા હતા ને, હવે તમને લોકોને ફેસિલિટી મળતી જાય છે એમ તમે લોકો તમારી ડિમાન્ડ ઊભી કરતા જાઓ છો. તમે તમારી જાતને ભૂલો છો શું કામ? તમે જે કરવા માંગો છો એ જ કરો ને. હા, વધારે પડતા આગળ જવાની ઉડવાની જરૂર શું છે? તમને એમ છે કે અમે પુરુષોને ગુલામ બનાવી દઈશું, એવું જ છે ને? કે હવે અમારું રાજ ચાલશે, સ્ત્રીઓનું રાજ. જ્યાં સ્ત્રી કહેશે એમ પુરુષ કરશે, સ્ત્રી કમાશે પુરુષ કામ કરશે. હા જાઓ જાઓ, હું છે ને આવું કોઈ દિવસ નહીં થવા દઉં. આ તારી જેવીને તો મને સીધી કરતા બરાબર આવડે છે. મારા જેવી એટલે? હા, તું અહીંયા થોડા દિવસ રહીશ, તારા માટે એટલું કામ ગોતીને આપીશ ને કે તું જ કહીશ કે મારે અહીંયા રોકાવું નથી. આ બેનની ગાંઠ સારી થવી હોય તો થાય, બાકી હું ચાલી. જુઓ, તમે આવું શું કામ બોલો છો? અને આ તમારા મગજમાં આવી બધી વાતો આવી ક્યાંથી? પહેલેથી ચાલે છે. મારા પપ્પા હતા ને એ પણ મારા મમ્મીને દબાવીને જ રાખતા હતા. તમે લોકો આજકાલની જનરેશન દબાઈને ચાલવા નથી માંગતી, પણ તમારે દબાવવું તો પડશે. તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. સમજો છો હું શું કહું છું? એટલે આ બેનની હેલ્પ કરો. બેનથી કામ ન થતું હોય તો એમાં મદદ કરાવો ને. હા, બહાર ફરવા જવાના સપનાઓ જોવોમાં. સારું. સારું, સમજાઈ ગયું ને? વેરી ગુડ. ફરી પાછી ફરિયાદ કરવા નહીં આવતી. આવી મોટી ફરવા જેવું છે જીજાજી. અરે તમારે તકલીફ લેવાની જરૂર નથી. ના બેટા, તું અહીંયા જ્યારે જ્યારે આવે ને, ચા પીધા વગર મેં તને ક્યારેય નથી મોકલ્યો. એ વાત સાચી, પણ હવે ભાભી હોત તો ઠીક હતું, પણ તમને તકલીફ આપવાનું મને સારું ન લાગ્યું. જો બેટા, મીરા બહુ બહાર ગઈ છે ને એટલા માટે જ મેં તને બોલાવ્યો. કારણ કે શું બોલો ને, કેમ અટકી ગયા? તમે ફોનમાં પણ કહેતા હતા કે બેટા ઘરે આવી જા તો થોડી વાત કરવી છે. જુઓ, મને તમે આદિની જગ્યા પર ગણીને જે પણ વાત કરવી હોય ને દિલ ખોલીને કહી શકો છો. એ કંઈ પણ હશે ને હું કંઈ પણ હેલ્પ કરીશ તમારી. જો કોઈ તકલીફ, મને ખબર છે કે તમે મને બોલાવ્યો છે તો કંઈક ને કંઈક એવી સિચ્યુએશન હશે કે તમને મારી જરૂર હશે, તો પ્લીઝ તમે કહો, બેફિકર થઈને કહો. બેટા વાત એમ છે કે આદિત્ય ઘરમાં બહુ ખરાબ વર્તન કરે છે. માનતો જ નથી કોઈની વાત. એટલે મને જરા કહેશો કે મને એનો સ્વભાવની ખબર તો છે, પણ હવે વધારે પડતું કંઈ થઈ ગયું છે કે શું ચાલી રહ્યું છે? પ્લીઝ મને કહો તો મને સમજ પડે. મીરા બહુને ઓપરેશન કરવાનું છે. એ ડૉક્ટરની વાત પણ નથી માનતો. કહે છે કે બધા ડૉક્ટર ખોટા છે. ડૉક્ટર કે એ બધી વાત માનવાની ન હોય. એ મન ફાવે એવું મીરા બહુ સાથે વર્તન કરે છે. અને હું પણ એને સમજાવું છું તો મને કહે છે કે તમને હું પાલવું છું ને તો તમારે એક પણ શબ્દ નહીં બોલવાનો. આદિ આવું બોલે છે ઘરમાં? મને ખબર હતી કે એનો સ્વભાવ ખરાબ છે. હું પણ એને ઘણી વખત આ વિશે સમજાવું છું, પણ કોઈ પોતાની માને આવું કેમ કહી શકે? અને એ તો એની ફરજ છે. તમે એને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, પોતાની જવાબદારી પૂરી કરી, તો હવે એની ફરજ છે ને કે પોતાની માનું ધ્યાન રાખવું. મને આદિ પાસે આવી એક્સપેક્ટેશન બિલકુલ નથી. આજ સુધી હું માનતો હતો કે આદિત્યનો સ્વભાવ થોડો કડક છે, ઠીક છે, એને મેલ ઈગો છે, પણ મને ખબર નથી કે એ આટલો બધો રૂડ થઈ શકે છે. એ જ તો, એટલે જ મેં તને બોલાવ્યો. સમજાવી શકાય તો સમજાવ ને બેટા. હા હા આંટી, એમાં એવું છે કે સમજાવવાની કોશિશ તો હું કરીશ અને અત્યાર સુધી કરું જ છું, કારણ કે આ બધી વાત મને ખબર છે. આ ઓપરેશનવાળી વાત આદિએ કહેલું, મેં જેને કહ્યું હતું કે ભાઈ જો દવાથી સારું ન થતું હોય તો ઓપરેશન કરાવી નાખ. અને ભાભી બિચારા ઘરનું કામ કરે, ઓફિસ સંભાળે, બીજી પણ એમની જવાબદારી હોય. સ્ત્રીને એક જવાબદારી નથી હોતી, પોતાના પિયરનું પણ ટેન્શન હોય છે એમને. તો હવે બિચારા કેટલું મેનેજ કરે ને ઉપરથી આ બીમારી. એ જ તો. પણ તારો બાળપણનો મિત્ર છે રોનક, સમજાવાય તો સમજાવ ને બેટા. એટલે જ તને આજે ઘરે બોલાવ્યો છે કે તું વાત કરીશ ને કદાચ તારી વાતથી એને ફરક પડે. તમારી વાત હું સમજુ છું, પણ
તમને ખબર છે ને કે આદિનો સ્વભાવ કેવો થઈ ગયો છે. જો એને મા અને પત્નીની વાતથી કોઈ ફરક ન પડતો હોય તો એ મારી વાત પણ ઇગ્નોર જ કરશે. અને એવું નથી કે મેં એને સમજાવવાની કોશિશ નથી કરી. હું વારે ઘડીએ એને એકની એક વાત સમજાવવાની કોશિશ કરું છું કે એ તારો પરિવાર છે, એમની કદર કર. પણ એને ખબર નહીં આ મેલ ઈગો મગજમાં ઘૂસી ગયો છે કે ના, હું પુરુષ છું, પુરુષ જ બધું છે. પણ એ સમજતો નથી કે સ્ત્રી વગર પુરુષ કંઈ જ નથી. એક સ્ત્રી જ્યારે જન્મ આપે છે ને ત્યારે જ પુરુષ પુરુષ બને છે. ખાલી પુરુષ હોત તો આ સંસાર જ ક્યાં હોવાનો હતો. હા બેટા, પણ તારી વિચારધારા જેવી વિચારધારા રાખવાવાળા બહુ ઓછા છે. અને સાચું કહું ને તો આદિત્યને તો એમ જ લાગે છે કે આ ઘર નહીં, આખું વિશ્વ એ જ ચલાવતો હશે. આ મેલ ઈગો છે ને સારા સારા લોકોને લઈ ડૂબ્યો છે. આ રાજા લોકોને પણ ઘમંડ હતો કે હું જ બધું ચલાવું છું. પણ એમને પણ છે ને જ્યારે સામનો થયો ને ત્યારે સ્ત્રીઓ ભારે પડી છે. આ ઝાંસીની રાણી અંગ્રેજોને પણ ભારે પડી હતી. પણ આદિને પણ ક્યારેક સમજાશે. જ્યારે એને સમય આવશે ને ત્યારે એ અફસોસ કરશે. પણ ત્યારે કદાચ અફસોસ કરવા માટે એની પાસે પોતાને કહી શકાય ને એવું કોઈ નહીં હોય. મને એવું લાગે છે કે આવી રીતના છે ને એ પોતાનાથી દૂર થઈ રહ્યો છે. એકદમ સાચું કહે છે બેટા તું. અને સાચું કહું ને તો એ પોતાના ઘર સંસારને તોડી નાખશે. હા, કારણ કે મીરા બહુની સહન શક્તિ હવે દિવસે દિવસે તૂટતી જાય છે. જુઓ આંટી, તમે છે ને નિરાશ ન થાઓ, હિંમત રાખો. કારણ કે આ વસ્તુનો છે ને ઉપાય એક જ છે કે તમે બંને મળીને રહો ને પોઝિટિવ રહો. તમારે મીરા ભાભીને સાથ આપવાનો છે ને એમને તમને. આદિ સમજશે, સમય આવી એને પણ સમજાશે. હજુ શું છે કે ઉંમર છે, જવાની છે, જોશ છે. જ્યારે એક લેવલની પાર જશે, થોડી મેચ્યોરિટી આવશે ને ત્યારે એ પણ સમજી જશે. અને ઇન બિટવીન હું એને સમજાવવાની કોશિશ તો કરતો જ રહીશ અને મારો પૂરો પ્રયત્ન કરીશ. બસ તમે છે ને ટેન્શન ના લેતા. હા અને એવું કંઈ પણ હોય તો મને એની ટાઈમ ફોન કરજો પ્લીઝ. હા બેટા. ચાલો હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. આંટી, હા બોલ ને દામિની બેટા. આંટી, હા કામ મૂકો ને, મારે થોડી સિરિયસ વાત કરવી છે તમારી સાથે. સિરિયસ વાત? કેમ, કોઈ ઘરમાં તને કાંઈ બોલ્યું? હું બોલી, તારી બેન બોલી, કે પછી આદિ? તું આટલી સિરિયસ તો ક્યારેય નથી રહી. આ પહેલાંય તું રહેવા આવી છે, પણ તારો ચહેરો હંમેશા હસતો જ જોયો છે મેં. મેં પણ મારી બેનને છે ને આવી રીતે ક્યારેય નથી જોઈ. આ પહેલાં તો તમે મને એ કહેશો કે જીજાજીનો સ્વભાવ આવો કેમ છે? આની પહેલાં પણ આવી હતી ને ત્યારે આવી રીતે તડથી જ વાત કરતા હતા. મને થયું કે કામનું પ્રેશર હશે એટલે એવી રીતે વાત કરતા હશે. આ બીજી વાર રોકાવા આવીને તો પણ જીજાજીનો સ્વભાવ સેમ એટલે સેમ. શું વાંધો શું છે એમને? આવી રીતે કેમ વાત કરે છે બધા સાથે? સાચી વાત છે બેટા તારી. મારો દીકરો બહુ જ ખરાબ રીતે વર્તન કરે છે. હે સમજી નથી શકાતું મારાથી કે આવો કેમ થઈ ગયો છે. પણ એ ખોટું જ કરી રહ્યો છે, મને ખબર છે. છતાંય હું બોલી નથી શકતી. હું તો કહું છું મીરા બહુને કેટલી વાર કે તમે કોઈક નિર્ણય લો. તમે ભણેલા ગણેલા છો, પોતાના પગ પર છો, પછી શું કામ મારા દીકરાની આ જો હુકમી ચલાવો છો? પણ એ છે કે માનતા જ નથી. હા તો શું માને? જીજાજીની સામે થાય. મારી બેન છે ને એવી નથી. જુઓ, જીજાજીની વાત ખોટી છે તો એવું માને છે કે આપણે સ્ત્રીઓ છીએ ને તો એમના પગની જૂતી છીએ. સિરિયસલી આપણને દબાવવાની કોશિશ કરે છે. નથી મારી સાથે સરખી રીતે વાત કરતા. આઈ એમ ડેમ શ્યોર કે મારી બેન સાથે પણ સરખી રીતે વાત નહીં કરતા હોય. મારી બેન જ્યારે લગ્ન કરીને આવીને એની પહેલાં હંમેશા ખુશ રહેતી હતી. ગમે તેવી વાત હોય ને તો હસતી જ હોય. અને અહીં આવીને પછી ખબર નહીં ને શું થઈ ગયું છે. એને કોઈ વાતમાં હસવું જ નથી આવતું. એકદમ સાચું કહ્યું તમે. કોઈ વાતમાં એ હસતી નથી, મૂંઝાયેલા રહે છે. અરે હું એમને રોજ જોઉં છું ને તો મને એમ થાય છે કે હું હાથે કરીને તો કંઈ ખોટું નથી કરી રહી ને. કારણ કે મીરા બહુ તો પોતાના માટે બોલતા જ નથી, પણ હું પણ એમના વતીની લડત નથી લડી શકતી. મજબૂર થઈ જાઉં છું દીકરા આગળ. સાચું કહું ને દામિની તો તારી વાત એકદમ સાચી છે બેટા. તારી બેન આ ઘરમાં હસતા મોડે જ આવી હતી, પણ
એ હસવાનું ક્યાં ગાયબ થઈ ગયું ને એ આજે દેખાતું જ નથી, સમજાતું જ નથી. જો હું તો બહુ પ્રયત્ન કરું છું મારા દીકરાને સમજાવવાનો, પણ આજ સુધી સમજ્યો નથી. પણ હવે જોઈએ આગળ શું થાય. આંટી એક જ વાત કહીશ, સમયસર છે ને બધાએ બદલવું પડે છે. જો ના બદલીએ ને તો સમય હાથમાંથી નીકળી જાય છે. મારી બેન અત્યારે તો કાંઈ નથી બોલતી, એને મજબૂર ના કરતા કે એ કંઈ બોલે, કારણ કે એ છે ને ગુસ્સો બહુ ઓછો કરે છે, પણ જ્યારે કરે છે ને ત્યારે કોઈની સગી નથી થતી. સાચી વાત છે. માણસ પોતાની અંદર ક્યાં સુધી બધું દબાવીને રાખશે? એક સમય તો એવો આવે જ જ્યારે બધી જ વાત ભડકો બનીને બહાર નીકળી જાય. અને હા, અત્યારે મીરા બહુ સાથે એ જ થઈ ગયું છે. આંટી ખોટું ના લગાવતા, પણ એક વાત જરૂર કહીશ કે આ અહંકાર છે ને એ માણસને ખાઈ જાય છે. રામ ભગવાનને અહંકાર હતો કે એમની પાસે જ્ઞાન છે, અને રાવણને જ્ઞાન નથી ને એ વાતનો અહંકાર હતો. એની પાસે અહંકાર છે પોતાનો, એટલે એમણે આ બધું કર્યું. પણ માણસ પોતાના અહંકારમાં એક વાત ભૂલી જાય છે કે જે કરી રહ્યો છે એ વ્યક્તિઓ છે ને એના પોતાના જ છે. પોતાના વ્યક્તિ ક્યારે દૂર થઈ જશે ને એ ખબર પણ નહીં રહે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. માણસને માણસની કદર ત્યારે જ થાય જ્યારે એ એના જીવનમાંથી જાય. અને મારા દીકરાને પણ અમારી કદર ત્યારે જ થશે જ્યારે એની પાસે પોતાનું કહેવાવાળું કોઈ નહીં હોય, કોઈ નહીં હોય. આદિ શું વળ ખાય છે? આદિ હા? સારું થયું તમે આવી ગયા. જુઓ ને, અને હવે બહુ દુખાવો થાય છે પેટમાં. ચલો ને હોસ્પિટલે જઈએ, ઓપરેશન કરાવી નાખીએ એટલે કામ પતી જાય. મારી સામે નાટક નહીં કર ખોટા. હું આવ્યો એટલે દુખાવો ચાલુ થઈ ગયો. હું ના આવ્યો હોત તો શું કરત? જો નાટક નથી કરતી, ખરેખરમાં હવે દિવસે ને દિવસે પેઇન વધતું જાય છે. ઓપરેશન આજ નહીં તો કાલ કરાવવું જ્યારે જરૂરી જ છે તો વહેલા જ કરાવી નખાય ને. અરે શું જરૂર છે વહેલા કરાવવાની? હા, કઈ નહીં થાય તને. હા, બરાબર જ છે બધું. જો તું આ નાટક કરતી હોય ને એવું મને લાગી રહ્યું છે. હવે હમણાં બહુ દુખાવો થતો હતો, અત્યારે જો શાંત પડી ગયો. દેખાનું? વાત કરવાથી દુખાવો ઓછો થાય, કામમાં રહેવાથી આપણું મન ત્યાં ન જાય. સમજે છે હું શું કહું છું? મારે કોઈ વસ્તુ સમજવી નથી. હવે તમે સમજો તો સારી વાત છે. કેટલા દિવસથી એકને એક વાત કરું છું, સમજતા જ નથી કોઈ વાતમાં. સમજવાની જરૂર તારે છે. છેલ્લા કેટલાય દિવસથી તું ઓફિસ પર પણ નથી ગઈ, રજાઓ પાડે છે. આ બધું સારી વાત નથી. હા, તો હા, નાટકના હિસાબે તને કામમાં ધ્યાન નથી રહેતું. તારું ધ્યાન છે ને ભટકે છે, અને ભટકવાનું બંધ કર. તમને શું લાગે છે હું મજાક કરી રહી છું, મસ્તીના મૂડમાં છું? તો હું ક્યાં મજાક કરું છું? થશે શું? ગાંઠ ફાટી જશે ને ફાટવા દે, મને કોઈ ફરક નથી પડતો. એમ પણ આ પહેલાના સમયમાં છે ને એક પત્ની ઓછા સમયમાં મરી જ જતી હતી. હા, આ મારા દાદાના દાદા હતા ને એમને પણ એવું થયેલું. આ દાદી ઓફ થઈ ગયા હતા એટલે બીજા લગ્ન કર્યા, એ દાદી પણ ઓફ થઈ ગયા, ત્રીજા લગ્ન કર્યા. ફરક શું પડ્યો? હા, સ્ત્રી તો આવ્યા કરે જયા કરે, પુરુષ એક જ રહે. એને કંઈ ના થવું જોઈએ. શું બોલો છો એનું ભાન છે તમને? હું મરી જાઉં તો તમને કોઈ ફરક નહીં પડે. ફરક શું પડવાનો છે? હા, ઘડીક રોઈ લઈશ, બીજા લગ્ન કરી લઈશ ને. એમ પણ મારે કોઈની જરૂર તો પડશે જ ને. હા, તું નહીં તો કોઈ બીજી. સાચી વાત છે, હું નહીં તો કોઈ બીજી. તમારા જેવા પુરુષોને જોઈએ છે પણ શું, બસ યુઝ એન્ડ થ્રો. ઓહ, લગ્ન કર શું હો? બરાબર જ કહી રહી છું ને, પત્ની છું તમારી, બહારથી લઈ આવેલી કોઈ ઢીંગલી નહીં કે મજા આવે એમ કરો. હા તો તું વેચાતી લાવેલા જ કહેવાય. લગ્ન કરીને જ્યારે સ્ત્રી ઘરમાં આવે ને
એટલે બસ એ વેચાઈ ગઈ છે અને ઘર માટે હંમેશા ગુલામ રહે છે. આ ગુલામીની જેમ કામ કરવાનું, અમે કહીએ એટલું કરવાનું, સામે નહીં બોલવાનું તો નહીં બોલવાનું. સામે નથી બોલતી, વ્યથા કહું છું મારી. કેટલા દિવસથી તકલીફ સહન કરું છું. હવે તો માણસે સમજવું જોઈએ ને કે તકલીફ સહન કરવાની એક લિમિટ હોય. ગાંઠ દબી દઉં? હા, અહીંયા ને અહીંયા દબાવી દઉં તારી ગાંઠને? આથી બસ કરો હવે. બસ તો તું કર. આવી જો ત્યારનો ઉપાડો લીધો છે. ખબર નહીં કેવા સપનાઓ જોઈને આવતા હશે. આ જરાક પણ વિચાર નથી કરતા કે તમારે છે ને ઘરને સંભાળવાની જગ્યાએ તમે લોકો ઘરના નાટક શરૂ કરી દો છો. જરાક અમથી તકલીફ હોય ને તમે એને એટલી તકલીફ બતાવો છો. નાની અમથી તકલીફ નાની જ હોય છે. હાથ દુખતો હોય તો 2 દિવસ કામ ના કરવું, માથું દુખે તો 10 દિવસ સૂઈ રહેવું, પેટમાં દુખે તો બસ 15-20 દિવસ આરામ. મહિનો તો આમનામ પૂરો થઈ ગયો. તો કામ ક્યારે કરશો તમે લોકો? તમને એવું લાગે છે? બાકી કામ અમે જ કરીએ છીએ ને. કયો પુરુષ ઘરે કચરા પોતાને વાસણ કરે છે? તમે તો કોઈ નહીં. કરાવવા જ માંગો છો, પણ મારી જેવા પુરુષ નથી કરતા ને એટલે. અને મારી જેવા નથી ને એ બધા કરે જ છે. એને એની પત્નીઓ કે એટલું જ કરવું પડે છે. ગુલામો સાલા. પતી ગયું? હોસ્પિટલે લઈ જાઓ છો કે નહીં? બિલકુલ નહીં. ના પાડીને કોઈ જરૂર નથી, સમજી લે તું. જ્યારે જુઓ ત્યારે હોસ્પિટલ મરી નહીં જાતું કઈ. જરી ગમતો દુખાવો સહન નથી કરી શકતી. આજે ને એક ફાકી લઈને આવ્યો છું. એ ફાકી પી લે એટલે બધું સારું થઈ જશે. મીરા બહુ, મને ખબર છે. તમને કાંઈ નથી ખબર. તું કહીશ કે હું કહું? શું થયું? મમ્મીજી, આજે મને બહુ પેટમાં દુખતું હતું તો મેં આદિત્યને કહ્યું કે આપણે હોસ્પિટલે જઈએ અને ઓપરેશન કરાવી જ નાખીએ. કારણ કે આજ નહીં તો કાલ છેલ્લું ઓપ્શન તો ઓપરેશન જ છે ને. તો એમને ચોખ્ખું કહ્યું કે તું મરી જાય તો મને કોઈ ફરક નથી પડતો, હું બીજા લગ્ન કરી લઈશ. શું આવું બોલ્યો આદિત્ય? હા, અને એટલું જ નહીં, ઘણા બધા શબ્દો બોલ્યા છે જે શબ્દોએ મારા સન્માનને ઠેસ પહોંચાડી છે. મમ્મીજી, સ્ત્રી કઈ છે જ નહીં, સ્ત્રીની કોઈ કિંમત નથી, તારા જેવી 17 લાવીને મૂકી દઈશ, આ બધા શબ્દો બોલે છે આદિત્ય. મને સમજાતું નથી આદિત્યના મનમાં શું થઈ ગયું છે. એ શું સમજી રહ્યો છે? એને કેટલો સમજાવ્યો મેં. એને એમ પણ કહ્યું કે બેટા તું જે કરી રહ્યો છે એ ખોટું છે. તો મને પણ જેમ તેમ બોલવા માંડ્યો. ખબર છે તને, ઓફિસે જતા પહેલાં મને મળ્યો ને તો મને કહે છે કે તમે હવે આ સુગર બીપીની દવા બંધ કરી દો. આ દર મહિનાના 2000 પોસાતા નથી. મારો દીકરો મહિને લાખ રૂપિયા કમાય છે પણ આ દવા મોંઘી પડે છે ને 2000ની. અને હું તો તમને કહું છું હજુ પણ મીરા બહુ કે તમે ઓપરેશન કરાવી લો. હું બેઠી છું ને, આપણે ઘરેણા ગીરવે મૂકી દઈશું, એને ખબર નહીં પડે. કોઈ જરૂર નથી. તમને ના ખબર હોય ને કે શું કરવું, પણ અમને ખબર પડી ગઈ છે કે હવે અમારે શું કરવાનું છે. બહુ સહન કરી લીધું મારી બેન, પણ હવે ને મેં ઘરે વાત કરી દીધી છે અને પપ્પાએ તો ચોખ્ખું કહ્યું છે કે એવું હોય ને તો બેનને લઈને આજે ઘરે આવી જજે. હા મમ્મીજી, દામિની કહે છે એ વાત સાચી છે. હવે મારી પણ લિમિટ પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધી મને એમ હતું કે હું એને સુધારી લઈશ, સમજાવી દઈશ, પણ આખરે મને ખબર પડી ગઈ છે કે આદિત્ય કોઈ દિવસ સમજે એમ નથી. એના માટે સ્ત્રી ફક્ત ને ફક્ત એક રમકડું જ છે, એનાથી વધારે કંઈ નહીં. પણ હું રમકડું નથી મમ્મીજી. મારી અંદર પણ જીવ છે, શ્વાસ ચાલે છે મારો. અને હું મારી જાતને પ્રેમ ન કરી શકું તો બીજા કોને કરી શકું? મારા પોતાનાથી મહત્વ મારા માટે હવે કોઈ નથી. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું બેટા. હું તો તને કેટલા સમયથી કહેતી હતી કે તું કોઈક નિર્ણય લે. તું તો પગભર છે, મારી જેમ તો નથી કે દીકરાના પનારે પડવું પડે. એટલા પૈસા કમાય છે છતાં એક ઓપરેશન માટે એટલી ભીખ માંગવાની? હા બેટા, તે સાચું કહ્યું કે જે પોતાની મા માટે કંઈ ન કરી શકે, પત્ની માટે કંઈ ન કરી શકે, ઘરમાં આવનારા મહેમાનો સાથે મન ફાવે એવું વર્તન કરે તો એ માણસને માણસ કહેવાનો કોઈ અધિકાર જ નથી. અને એકદમ સાચું કહે છે તું કે મારા દીકરાને કોઈની કંઈ કદર નથી. તે એના માટે રાત દિવસ એક કર્યા બેટા. એને સમય આપ્યો,
સુધારવાનો પણ સમય આપ્યો તે એની બધી જોવું કમી તારા માથે ચડાવીને રાખી એ જેમ કહેતો ગયો તું એમ કરતી ગઈ પણ આજે તું જે નિર્ણય લઈશ ને એ નિર્ણયમાં હું તારી સાથે છું. હા મમ્મીજી, હવે ફાઇનલ કરી જ નાખ્યું છે કે મારે શું કરવું છે. આજે આદિત્ય આવે ને એટલે બધી ચોખવટ કરી લેવી છે, કારણ કે જો કિંમત ન હોય ને તો મારે પણ મારી કિંમત નથી કરાવી કોઈ પાછળ. સાચી વાત છે. સંબંધમાં જ્યાં સુધી નમાતું હોય ને ત્યાં સુધી માણસ નમી લે તો ચાલે, પણ પછી તમારું માન સન્માન કંઈ ના જળવાય છતાંય તમારે સંબંધ નિભાવવો પડે ને, તો એવા સંબંધનો કોઈ મતલબ જ નથી રહેતો. છોડો એ બધી વાત. જો દીદી તમે આરામ કરો, તમને આરામની જરૂર છે. હા બેટા, તારે આરામની જરૂર છે, આરામ કર અને આજે ફેસલો કરી જ નાખજે. હા હા આદિ, સાંભળને, થોડી સિરિયસ વાત કરવી છે. હા હા બોલ ને, શું છે? કઈ પ્રોબ્લેમ થયો ધંધામાં? ના ના, વાત ધંધાની નથી પણ ઘરની છે. ખબર જ હતી મને. આ બૈરાઓને વધારે પડતા ચડાવો ને એટલે ઘરમાં પ્રોબ્લેમ ઊભા થાય જ. કીધું તું પહેલેથી તને કે આટલી બધી છૂટછાટ નહીં આપ, પણ ના, ભાઈ સાહેબને તો પ્રેમ ઉભરાતો હતો. પત્નીને સાચવવી જોઈએ, આપણું પણ કર્તવ્ય હોય ઘર પ્રત્યે, થોડું કામ પણ કરવું પડે. લે કર કામ, બને દીધો ને ગુલામ. હું તારા ઘરની વાત કરું છું. મારા ઘરની એટલે હે કહેવા શું માગે છે? મારા ઘરમાં શું વાંધો છે? બધું બરાબર ચાલે છે. આ મારા છે ને આંગળીના ઈશારા ઉપર બધા નાચે. એવું તને લાગે છે કે બધું બરાબર ચાલે છે, પણ તારા ઘરમાં કંઈ જ બરાબર નથી ચાલતું. કારણ કે જ્યાં મનમેળ જ ન હોય એ ઘરને ઘર તો કહેવાય જ નહીં. તું ભાભીને પોતાની પત્ની તરીકેનો બરાબર દરજ્જો નથી આપતો. તું આંટી સાથે પણ દુર્વ્યવહાર કરે છે, મને બધી ખબર છે. એટલે હવે એવું તો ના જ કહેતો કે તું બહુ ઘરમાં સારો થઈને રહે છે, બરાબર છે. અને તારા વાણી વર્તન પરથી એ ખબર પડી જ જાય છે કે તું ઘરમાં શું કરતો હશે. જો તું અહીંયા આટલું બધું બોલી શકતો હોય, મારા મોઢે આંટી અને ભાભી વિશે અહીંયા બોલી શકતો હોય આટલું બધું, તો ઘરે તો ખબર નહીં શું એ નહીં કરતો હોય. જો જે કરું છું બરાબર જ છે. મમ્મી જ્યારે જુઓ ત્યારે મીરા 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 કરતા હોય છે. અરે બંધ કરો ભાઈ, આ તમને કહું એટલું કરો ને. વધારે પંચાયત શું કામ કરો છો ઘરમાં? શાંતિથી તમને 2 ટાઈમનું જમવાનું મળે છે, સવારનો નાસ્તો મળે છે અને પૂજા પાઠ કરો છો. એનાથી વધારે તમારે જોઈએ છે શું? હા, હું તને આ વાત કહેવા નહોતો માંગતો, પણ હમણાં હું એક દિવસ તારા ઘરે આવ્યો હતો અને આંટી સાથે મારે વાત થઈ. તું હતો નહીં ઘરે, પણ સાંભળ, આંટી છે ને તારા વર્તનથી બહુ જ દુઃખી છે. એકચ્યુઅલી આંટી નહીં, બંને ભાભી પણ એટલા જ. અને તું આ ઓપરેશન કેમ નથી કરાવવા દેતો? અરે એમાં તો હવે કેટલા દિવસ થઈ ગયા, હવે તો માની જા. શું કામ માની જાવ? હા છે ને બધું નાટક છે, હું નથી માનતો. અને સાચું કહું ને, ઓપરેશન કરાવવાની કોઈ જરૂર જ નથી. ખાલી ખોટું ઓપરેશન કરવાની મતલબ શું છે? દુનિયામાં તારાથી વધુ સમજ તો કોઈને પડતી જ નહીં હોય એમ ને. ડોક્ટર ખોટા, ભાભી ખોટા. ભાભી કહે છે મને દુખાવો થાય છે તો એ ખોટા. ડોક્ટર કહે છે કે ઓપરેશન કરવું પડશે તો એ પણ ખોટા. અને તારા મમ્મી કહે છે કે એને તકલીફ પડે છે ઘરમાં તો એ પણ ખોટા. ઓપરેશન ત્યારે જ કરીશ જ્યારે છે ને એ બેભાન થઈ જાય. સાંભળ મારી વાત, આ હું એટલા માટે જ નથી કરાવતો કે કાલ સવારે કંઈ મોટું થાય ને પછી ફટાફટ હોસ્પિટલ લઈ જઈશ એટલે એ લોકોને લાગે કે હું ઘરમાં કરું ને એ બરાબર હોય. એ લોકો કે મારે કરવાનું, એ કે ઓપરેશન કરાવી નાખો એટલે કરાવી નાખવાનું. હું કહીશ કે ક્યારે ઓપરેશન કરાવવું ત્યારે થશે. કેવી ગાંડા જેવી વાત કરે છે તું? હા, તને કે ભાન પડે છે કે નહીં? આ ડોક્ટર કહે છે એમ કહું છું તો પણ તને સમજ નથી પડતી. તું ડોક્ટર કરતા પણ વધારે જાણે છે. એ ડોક્ટર પણ લેડીઝ છે. હવે વિચાર કર, હવે એ ડોક્ટર જે બની છે એ 2 પદ્યાની મને કહે છે હે, અને મારે એનું વાત માની લેવાનું, અને આખું ઘર એની વાત માને છે. એ કે એટલું જ પાણી પીવે છે. એટલા માટે મેં નક્કી કર્યું છે કે બીજા ડોક્ટર સાથે વાત ચાલુ છે, કંઈ થશે નહીં. હા, મેં કીધું છે કે ગાંઠ કદાચ ફૂટી ગઈ હોય ને તો પણ માણસ બચી શકે, હા, એને કંઈ થઈ ન જાય. આદિ, હું તને નાનપણથી જાણું છું. પહેલા તો તું આવો નહોતો. આ જેમ જેમ તું મોટો થતો જાય છે એમ તારો ઈગો પણ કેમ મોટો થતો જાય છે એ નથી સમજ પડતી. અરે એ લોકો બધા ઉપરવટ જતા હતા. આ મીરાને બહુ પાવર આવી ગયો હતો, નોકરી કરતી હતી ને એટલા માટે. હા, મારું કામ સમયસર નહોતી કરતી, મારી વાતમાં ધ્યાન નહોતી આપતી. ત્યારથી જ મને ખબર હતી કે આના નાટક વધી ગયા છે. હા, ભગવાન કંઈક
સારા કામ કરે તો સારું. તો એવામાં બીમારી આવી. બહુ સારું થયું હું તો કહું. આ બીમારીની રાત જોતો હતો. બાકી એમ તો હું એને ઘણું બધું કહેતો હતો, પણ શું એને ખોટું લાગતું હતું, રિસાઈ જવું પડતું હતું. પણ એ બધું બંધ થયું અને દુખાવો ચાલુ થયો એટલે મેં કીધું વાહ, આ જે જોતું તું એ જ મળી ગયું મને તો. જો આદિ, મને એટલી ખબર પડે છે કે તું જે કરી રહ્યો છે ને એ બરાબર નથી, અને જે કરી રહ્યો છે એનું પરિણામ પણ છે ને ખોટું જ આવશે. કારણ કે જ્યારે આપણે ખરાબ કરતા હોય ને ત્યારે એનું પરિણામ પણ ખરાબ જ આવે. કઈ ખરાબ નહીં આવે. હા, એ લોકોથી થવાનું છે કઈ? હું રૂપિયા આપતો નથી, રૂપિયા એની પાસે છે નહીં એટલે કઈ કરી નહીં શકે. એટલે હવે તું ઘરમાં પૈસા પણ નથી આપતો, બિલકુલ નહીં. અને ભાભીનો પગાર એ પણ મારી પાસે આવે છે. સીધી વાત છે. અને હમણાંથી તો ઘણા સમયથી રજા ઉપર છે, ખબર નહીં નાટક શરૂ કર્યું છે. દુખાવો બહુ થાય છે, દુખાવો બહુ થાય છે. એ લોકો કઈ નથી કરી શકે. મમ્મી, મીરા, આ લોકો છે ને છેલ્લે હું કહીશ ને ત્યારે મારા પગ પકડશે. આ તો પણ કે ને, હવે શું રાહ જુએ છે તું? કે આદિ, હું તને હાથ જોડું છું, રિક્વેસ્ટ કરું છું કે ભાભી પર દયા ખા, તારી માં પર દયા ખા. વાત કરે છે. દયા આ લોકો ઉપર ના ખાવાની હોય. જેટલી દયા ખાઈએ ને એટલા જ આપણને હેરાન કરે. જો આદિ, આપણે નાનપણથી ફ્રેન્ડ છીએ, હું ફ્રેન્ડના નાતે તને છેલ્લી વખત કહું છું કે તું મારી વાત માનીશ કે નહીં? માનવાની જ છે, પણ અત્યારે નહીં, નહીં. તમારે જવાબ જોઈએ છે હા કે ના. તું ભાભીનું ઓપરેશન કરાવવાનો છે? ના. તું મારી વાત પણ નહીં માને? હા પાડત, પણ તને ત્યારે હા પાડું ને કે જ્યારે હું કરવાનો હોઉં. હું તને છેલ્લી વાર કહું છું કે તને કોઈ વાતમાં સમજ તો નહીં પડે. જો આદિ, હું તને રિક્વેસ્ટ કરું છું, હાથ જોડું છું કે તું પ્લીઝ માની જા. સારું ચાલ. હા, તું કહે છો ને હાથ જોડે છે ને એટલા માટે હું ના પાડી દઉં છું, બસ. ઠીક છે ત્યારે. જો તને આટલો બધો ઈગો હોય ને તો આદિ, મારે આ કહેવું પડશે કે હું તારી સાથે છે ને હવે દોસ્તી નહીં રાખી શકું. કારણ કે હું એવા વ્યક્તિ સાથે કોઈ જાતનો સંબંધ નથી રાખવા માંગતો જે કોઈ વ્યક્તિને વ્યક્તિ ગણતો જ નથી, જે સ્ત્રીઓને માન નથી આપી શકતો, જે પોતાની માને મા તરીકેનો દરજ્જો અને પત્નીને પત્ની તરીકેનો દરજ્જો ન આપી શકતો હોય. એ વ્યક્તિ બીજા કોઈને શું માન આપવાનો? તું મને પણ એટલે જ માન આપે છે ને કે હું એક પુરુષ છું, મેલ છું. જો હું સ્ત્રી હોત તો કદાચ તું મને પણ માન ન આપત. પગની જૂતી જ ગણત ને તું. એટલે આજથી છે ને આપણી દોસ્તી ખતમ. ખતમ. હવે તને દોસ્તીની પણ કદર નથી એમ ને? સ્ત્રીઓ સાથે તો તું આવો વ્યવહાર કરતો હતો, હું તારી સાથે દોસ્તી તોડવાની વાત કરું છું, છતાં પણ તને કઈ ફરક નહીં પડે ને? કોઈ જ ફરક નથી પડતો. કારણ કે તું વાત એવી કરે છે ને એ વાત માનવા જેવી છે નહીં. એટલા માટે હવે મારી સાથે આવી રીતે માથાકૂટ ના કર. અને તારે બોલવું હોય તો બોલ, ના બોલવું હોય તો કઈ નહીં. હા, સ્ત્રીઓ માટે થઈને તું મારી દોસ્તી તોડે છે, તને શરમ આવવી જોઈએ, પણ તને શરમ તો છે નહીં. મીરા, મીરા, પાણી લાવજે. આ બેરી થઈ ગઈ છો કે શું? સંભળાતું નથી તને? આટલી બૂમો પાડવી પડે તને? હે? બીજા કોને કોને વાત કરી છે તમે લોકોએ? શેની? આ તારી બીમારી વિશે. મેં કોઈને કઈ વાત નથી કરી. કેમ? અચ્છા, તો કોને વાત કરી છે? બોલ ને. મને શું ખબર આદિત્ય? આ રોનકને બધી ખબર ક્યાંથી પડી? ઘરમાં આવીને મને કહે છે કે હું તારા ઘરે આવ્યો હતો અને બધાએ મને વાત. તમે તો ખાસ હા સગાવાલાને કંકોત્રી મોકલવી છે કે આને બહુ મોટી બીમારી થઈ છે અને અમારો દીકરો અમને રૂપિયા નથી આપતો, હેરાન કરે છે, પેપરમાં છપાવવું છે તમારે. તો શું ખોટું કરીએ છીએ? બરાબર જ કર્યું છે મમ્મીએ. તને ખબર પડે ને કે સાચું કોણ છે ને ખોટું કોણ. હા, રોનકને મેં જ વાત કરી હતી. મેં જ કહ્યું હતું રોનકને બોલાવીને કે તને સમજાવે કે તારી પત્નીને કેટલી ગંભીર બીમારી છે, છતાંય તું એ વાતને એકદમ નકામી ગણે છે. નકામા તો તમે બધા છો. હં? આ કામ ના કરવું પડે એટલે કઈ પણ બીમારી ઊભી કરો છો. શું કઈ પણ બીમારી ઊભી કરો છો? આ છેલ્લા 6 મહિનાથી હા દવા લઈ લઈને જીવી રહી છે. કેમ જીવી રહી છે એનું મન જાણે છે. જીવે તો છે ને. હા, મરી તો નથી ગઈ ને. એટલે શું એનું ધ્યાન રાખીને ફરતું રહેવાનું મારે? બીજા કઈ કામ નથી મારે? જ્યારે જુઓ ત્યારે બસ એની બીમારી, ઓપરેશન કરાવો એટલે કરવા શું માંગો તમે? તું શું કહેવા માંગે છે? એ જ કહેવા માંગુ છું. જ્યારે મારી મનમરજી હશે ને
ત્યારે એનું ઓપરેશન કરાવીશ. ત્યાં સુધી આ ઘરમાં કોઈ પણ કઈ ડિસિઝન નહીં લઈ શકે. આ ઘરમાં ને જો આ ઘરમાં જ ના રહીએ તો કઈ ડિસિઝન નહીં લેવું પડે ને તું તમારે. આ ઘરની સભ્ય જ નથી. હા, કેમ હવે તારા નથી? દિવસો થઈ ગયા. ચાલ નીકળ. હા તો જઈશ ને, પણ મારી બેનને લઈને જઈશ. એ નહીં આવે. પૂછે ને, આવું છે ને, પૂછ. તમે પૂછો આવું છે? જાઉં તાર. જવું છે અને હર હંમેશા માટે જવું છે. ડિવોર્સના કાગળિયા મળી જાય ને એટલે સાઈન કરી આપજો. કહેતા હતા ને કે તારા જેવી મને 17 મળી જાય તો જાઓ ને, ગોતી આવો. 17 ને 18 ગોતી આવો અને રાખો તમારી પાસે. શું બોલે છે એનું ભાન છે તને? એને તો ભાન છે બેટા, ભાન તું ભૂલી ગયો છે. કારણ કે તારા માટે સંબંધોનું કોઈ મૂલ્ય જ નથી. તારા માટે ઘરમાં અમે લોકો કામવાળા છીએ. બહારના લોકોને તું દબાવીને રાખવા માંગે છે. કોઈની જો હુકમી તારે ચલાવી જ નથી. જો હુકમી તો જવા દે, કોઈની વાતે તારે નથી સાંભળવી. શું કામ ચડાવો છો આને? હા, આની વાતમાં સાથ શું કામ પુરાવો છો તમે? એની વાતમાં સાથ નથી પુરાવતી. એ સાચી છે ને એટલે એને સાથ આપી રહી છું. શું સાચી છે? હા, સાચી શું છે? એને હું કહું એટલું જ કરવાનું હોય. હું જવા માટે કહું તો જવાનું. કેમ? ભગવાન છો તમે? નહીં ને, માણસ છો. ફક્ત ને ફક્ત માણસ. જો મારી તકલીફોને ન સમજી શકતા હોય, તમે મને મરવાનું કહી શકતા હોય, અરે તમારા માટે સ્ત્રીની કઈ અહેમિયત જ ન હોય તો શું કામ રોકો છો મને? ને પોતાની જાતને પતિ કહો છો. નથી જોઈતો આવો પતિ મારે. મમ્મીજી, હું તો તમને પણ કહું છું કે ચલો આ ઘરમાંથી. જ્યાં સ્ત્રી જાતની કોઈ અહેમિયત ન હોય ને ત્યાં રહેવાની કોઈ જરૂર નથી. એકદમ સાચું કહ્યું બેટા. તું આ ઘર છોડીને જઈશ ને પછી મારે આવા દીકરા સાથે નથી રહેવું જે પોતાની માની કિંમત ન કરી શકે, પત્નીની કદર ન કરી શકે, સાડી આવી હોય એની સાથે સરખી રીતે વાત ન કરી શકે, જેના માટે સ્ત્રી એક રમકડું હોય ને એવો દીકરો મને નથી જોઈતો. તું રહેજે, તું એકલો રહે બેટા આ ઘરમાં. તું વિચારે છે ને કે તારું સામ્રાજ્ય હોય ત્યાં બધા તારા મરજી મુજબ ચાલે, તો જે તારી મરજી પ્રમાણે ચાલે ને એવા વ્યક્તિઓ સાથે તું રહી શકે છે બેટા. મહેરબાની કર અમારી પર. મીરા બહુ જાય છે એના પપ્પાને ત્યાં અને સાંભળી લેજે એમનો નિર્ણય શું છે એ પણ કહી દો ને. જાઓ છો તો કહીને જ જાઓ. કહું છું ને મમ્મીજી, ડિવોર્સ જોઈએ છે મારે. ડિવોર્સના પેપર પર સાઈન કરી દેજો અને જીવનમાં ક્યારેય મારી સામે ન આવતા, નહીં તો હું ભૂલી જઈશ કે તમારો અને મારો સંબંધ શું હતો. જતું જ રહેવું છે ને? હા, તો જતા રહો, કોઈ ફરક નથી પડતો. આ સ્ત્રી છે ને એકવાર ઘર છોડીને જાય ને તો બીજી વાર કોઈને અપનાવતું નથી. એટલે યાદ રાખજે, આ દુનિયામાં જીવવું અઘરું થઈ જશે. કઈ વાંધો નહીં, તને હું જ પાલવી શકું એમ છું. કઈ વાંધો નહીં, હું જોઈ લઈશ ને. મારે એવા પુરુષની કોઈ જરૂર નથી જે પોતાની જાતને ભગવાન સમજતો હોય. ભગવાન છે એ જ છે ને, એ જ થશે આ દુનિયામાં. દીદી શું કામને બહેસ કરે છે? જીજુના મત મુતાબિક તો આપણા કોઈની કઈ વેલ્યુ જ નથી ને, તો એની સાથે વાત શું કામ કરવી જોઈએ? તારે આ ઘરમાં ના રહેવું જોઈએ, આંટી આ ઘરમાં ના રહેવું જોઈએ, કારણ કે એમના મન તો આ પુરુષ જ મહાન છે ને. આપણે સ્ત્રીઓ કાંઈ ના કરી શકીએ, રહેવા દો ને. જીજાજી, હા તમે કહો છો ને કે મને તો 17 મળી જશે, 17 મળી જશે. 17 માંથી એક તો લઈ આવો પછી માનીએ. ચાલ દીદી. હા તો નીકળો ને, જાઓ. જશે બેટા, એ તો જાય જ છે, પણ આ ઘર છોડીને હું પણ આજથી ગામડે જાઉં છું. નથી રહેવું મારે તારી સાથે. હા, બરાબર નિર્ણય લીધો આજે મીરાઓ. ગર્વ છે મને. જે સ્ત્રી તારું ઘર ચલાવતી હતી, તને સંભાળતી હતી, જે માએ તને જન્મ આપ્યો, આ કોઈ સ્ત્રીની તે કદર ન કરી. હવે રહેજે તારા આલિશાન મકાનમાં એકલો. અને તને લાગે ને કે તારા હાથ નીચે દબાઈને રહી શકે એવી વ્યક્તિઓ તારી પાસે છે, એને બોલાવજે અને તારા ગુલામ બનાવીને રાખજે. અમારે નથી કરવી તારી ગુલામ.